અમુક વાર્તાઓ સાંભળીએ ને તો એવું જ લાગે કે આ તો કોઈ ફિલ્મની સ્ટોરી છે, પણ ના, એ સાવ સાચી હોય છે. આજે આપણે એવી જ એક કહાણીની વાત કરવાના છીએ, શૂન્યમાંથી સર્જનની, સાવ ધૂળમાંથી ઊભા થયેલા એક જબરજસ્ત સામ્રાજ્યની. તો ચાલો આજે આપણે સમજીએ કે એક ખેડૂત પરિવાર જે બધું જ હારી ચૂક્યો હતો, એણે અબજોનું સામ્રાજ્ય કઈ રીતે બનાવ્યું. જરા આ બે તસવીરો પર નજર કરો તો. એક બાજુ છે 1972નું વર્ષ, એક એવું ગામ જ્યાં વીજળી પણ નથી અને દુકાળના કારણે પાક સાવ નિષ્ફળ ગયો છે. ચારે બાજુ નિરાશા જ નિરાશા. અને હવે બીજી બાજુ જુઓ, આજની હકીકત. 6000 કરોડ રૂપિયાનું સામ્રાજ્ય, ચાર મોટી ફેક્ટરીઓ અને બાલાજી નામ પર લોકોનો અતૂટ વિશ્વાસ. આ જે જમીન આસમાનનો ફરક છે ને, એની પાછળ વિરાણી ભાઈઓના સંઘર્ષની એક આખી દાસ્તાન છે. તો પછી સવાલ એ જ ઊભો થાય કે આવું તો વળી કઈ રીતે શક્ય બને? એવી તે કઈ જાદુઈ છડી હતી એમની પાસે કે ભયંકર નિરાશામાંથી આટલું મોટું સામ્રાજ્ય ઊભું કરી દીધું? ચાલો આખી સફરને સમજીએ અને આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો આ કહાણીની શરૂઆત થાય છે છેક 1970ના દાયકાથી. ગુજરાતનું એક નાનકડું ગામ ધુંધોરાજી. અહીં વિરાણી પરિવાર માટે જિંદગી જાણે કુદરતની એક અઘરી પરીક્ષા બની ગઈ હતી. વિરાણી પરિવાર પાસે બીજું કંઈ નહોતું, બસ ખેતી જ એમનો આધાર હતી. પહેલા વર્ષે ભયંકર દુકાળ પડ્યો અને એમની આખા વર્ષની મહેનત ધોવાઈ ગઈ. પણ હિંમત ન હાર્યા, એમણે ફરીથી બધું દાવ પર લગાવી દીધું. પણ નસીબ જુઓ, બીજા વર્ષે દુકાળ એનાથી પણ વધારે ખરાબ હતો. આખા ગામમાં ખાવા પીવાના ફાફા પડી ગયા અને હવે એમની સામે ટકી રહેવા માટે એક એવો નિર્ણય લેવાનો હતો જે લગભગ અશક્ય હતો. આખરે એ પરિવારે એમની પાસે જે છેલ્લી મૂડી હતી, એમની જમીન, એ પણ વેચી દીધી. પિતાએ એ 20,000 રૂપિયા પોતાના દીકરાઓના હાથમાં મૂક્યા અને બસ એટલું જ કહ્યું, દીકરાઓ, હવે આપણી પાસે આટલું જ છે. અહીં ગામમાં રહીને ભૂખે મરવા કરતાં તમે શહેરમાં જાઓ અને કંઈક નવું શરૂ કરો. એ ખાલી પૈસા નહોતા, એ એક પિતાનો વિશ્વાસ હતો, એમનું બલિદાન હતું. તો એ 20,000 રૂપિયાની આશા લઈને ત્રણેય ભાઈઓ રાજકોટ તો પહોંચી ગયા, પણ શહેરની વાસ્તવિકતા એમણે જે વિચાર્યું હતું એના કરતાં અનેક ગણી વધારે કઠોર નીકળી. હવે ખેડૂતના દીકરા એટલે એમણે વિચાર્યું કે ચાલો ખેતીના સાધનો જ વેચીએ. પણ શહેરમાં નવા હતા, અનુભવ હતો નહીં. કોઈકે એમના ભોળપણનો ફાયદો ઉઠાવ્યો અને એમની સાથે છેતરપિંડી કરી. બસ પિતાએ આપેલી બધી જ મૂડી ડૂબી ગઈ. ફક્ત 2 જ વર્ષમાં તેઓ પાછા જ્યાં હતા ત્યાં જ, એટલે કે શૂન્ય પર આવી ગયા. અને સૌથી ખરાબ વાત, હવે તો ઘરે પાછા જવાનો પણ કોઈ રસ્તો બચ્યો નહોતો. અને અહીંથી આ સંપૂર્ણ નિષ્ફળતાની ઘરતામાંથી એમને મળ્યો એમનો પહેલો અને કદાચ સૌથી અગત્યનો જીવન મંત્ર, કર્મ હિ ધર્મ હૈ. કામ એ જ પૂજા છે, પછી કોઈ કામ નાનું નથી. રાજકોટના એસ્ટ્રોન સિનેમામાં જે પણ કામ મળ્યું એમને સ્વીકારી લીધું. કેન્ટીનમાં વાસણ માંજવાથી લઈને ફિલ્મના પોસ્ટર લગાવવા કે પછી તૂટેલી ખુરશીઓ સરખી કરવી, દરેક કામ એમણે પૂરી નિષ્ઠાથી જાણે પૂજા કરતા હોય એમ કરી. તમે વિચાર કરો, એ સમયે ચંદુભાઈનો મહિનાનો પગાર કેટલો હતો? ફક્ત 90 રૂપિયા. પરિસ્થિતિ એટલી હદે ખરાબ હતી કે એકવાર તો 50 રૂપિયાનું ભાડું ચૂકવવાના પૈસા નહોતા અને એમને રાતોરાત રૂમ ખાલી કરીને ભાગી જવું પડ્યું. સંઘર્ષ એની ચરમસીમા પર હતો. પણ કહેવાય છે ને કે મહેનત ક્યારેય એળે નથી જતી. એમનો કર્મ હિ ધર્મ હૈનો સિદ્ધાંત કામ કરી ગયો. એમની આટલી બધી મહેનત અને પ્રામાણિકતા સિનેમાના માલિકે જોઈ. એમને આ છોકરા ઉપર ભરોસો બેઠો અને 1976માં એમણે આખી કેન્ટીન ચલાવવાનો કોન્ટ્રાક્ટ મહિને 1,000 રૂપિયામાં એમને આપી દીધો. આ એમની જિંદગીની પહેલી મોટી જીત હતી. સારું, હવે જિંદગી ધીમે ધીમે પાટા પર આવી રહી હતી, પણ કહાણીમાં એક ટ્વિસ્ટ આવવાનો બાકી હતો. એક એવી મુશ્કેલી સામે આવી જેણે એમને બહુ પરેશાન કર્યા, પણ એમને ક્યાં ખબર હતી કે આ જ મુશ્કેલી એમની કિસ્મત ચમકાવવાની છે. થયું એવું કે કેન્ટીનમાં બટાકાની વેફર્સ સૌથી વધારે ચાલતી હતી. લોકો બહુ જ ખરીદતા, પણ પ્રોબ્લેમ એ હતો કે એમને કોઈ સારો સપ્લાયર જ નહોતો મળતો. ક્યારેક વેફર્સ મોડી આવે તો ક્યારેક ક્વોલિટી એટલી ખરાબ હોય કે ગ્રાહકો સીધી ફરિયાદ કરે. એક પછી એક એમ 3 સપ્લાયર બદલી નાખ્યા, પણ પરિણામ શૂન્ય. આ તો એમના ધંધા માટે એક મોટો ખતરો બની ગયો હતો. અને અહીં એમને મળ્યો એમની સફળતાનો બીજો મંત્ર, ચિંતા નહીં, ચિંતન કરવું છે. જુઓ, સામાન્ય રીતે શું થાય,
આવી પરિસ્થિતિમાં આપણે બધા ચિંતા કરવા લાગીએ, પણ એમણે ચિંતન કરવાનું વિચાર્યું. એમણે આ સમસ્યાને એક મુસીબત તરીકે નહીં, પણ એક નવી તક તરીકે જોઈ. અને બસ આ એક જ વિચારે આખી રમત બદલી નાખી. અને ચિંતનનું પરિણામ શું આવ્યું ખબર છે? એકદમ સાહસિક નિર્ણય. બીજા કોઈ પર આધાર શું કામ રાખવો? આપણે આપણી વેફર્સ જાતે જ બનાવીશું. અને બહુ લાંબુ વિચાર્યા વગર એમણે પોતાનો ત્રીજો પાઠ અપનાવ્યો: કૂદી પડો. ફક્ત 10,000 રૂપિયાનું રોકાણ કરીને પોતાના જ ઘરના ફળિયામાં એક નાનો શેડ ઊભો કર્યો અને કામે લાગી ગયા. હવે ઘરના આંગણામાં જે નાનકડો પ્રયોગ શરૂ થયો હતો એ એક મોટી બ્રાન્ડ બનવાના રસ્તે આગળ વધી રહ્યો હતો. પણ આ સફર પણ કંઈ સહેલી નહોતી. એમાં પણ ઘણા પડકારો હતા. વર્ષ આવ્યું 1984. હવે પોતાના પ્રોડક્ટને એક નામ આપવાનો સમય હતો. એ જે સિનેમાની કેન્ટીન હતી ને, ત્યાં હનુમાનજીનું એક નાનકડું મંદિર હતું. એમના માટે એ શ્રદ્ધાનું કેન્દ્ર હતું. અને બસ એના પરથી જ પ્રેરણા લઈને એમને નામ રાખ્યું બાલાજી વેફર્સ. પણ ખાલી નામ રાખવાથી બ્રાન્ડ નથી બનતી. માર્કેટમાં નવા પડકારો ઊભા હતા. અમુક દુકાનદારો બહુ અપ્રામાણિક હતા. કોઈ અડધું ખાધેલું પેકેટ પાછું આપી જાય તો કોઈ પૈસા આપવામાં ગલ્લાન તલ્લાન કરે. આ તો નાના ધંધાને દુબાડી દે. એટલે એમણે ફરી ચિંતન કર્યું અને એકદમ ક્રાંતિકારી આઈડિયા કાઢ્યો. આ દુકાનદારોને છોડો, આપણે સીધા ગ્રાહક પાસે જ પહોંચીએ અને બસ સાયકલ પર વેફર્સના પેકેટ ભરીને ગામડે ગામડે ફરીને વેચવાનું શરૂ કરી દીધું. અને આ આઈડિયા તો જબરદસ્ત હિટ ગયો. લોકો પાસેથી સીધો પ્રતિસાદ મળ્યો અને માંગ એટલી બધી વધી ગઈ કે 1989 આવતા તો એમણે 50 લાખ રૂપિયાની મોટી લોન લેવાનું રિસ્ક લીધું અને એનાથી ગુજરાતનો સૌથી મોટો પટેટો વેફર પ્લાન્ટ નાખ્યો. વાત અહીં પૂરી નથી થતી. જ્યારે બહારથી લાવેલા મશીનમાં કંઈ ખરાબી આવી ત્યારે કોઈ એન્જિનિયરની રાહ જોવાને બદલે ચંદુભાઈએ જાતે જ એને ખોલીને રિપેર કરવાનું શીખી લીધું. આ જ તો છે કર્મ હિ ધર્મ હેનું શ્રેષ્ઠ ઉદાહરણ. ચાલો હવે વાત કરીએ એ 5 મુખ્ય સિદ્ધાંતોની જે બાલાજીની સફળતાનું અસલી રહસ્ય છે. આ સિદ્ધાંતોએ જ બાલાજીને ખાલી એક કંપની નહીં, પણ એક આખી વિચારધારા બનાવી છે. એમના સામ્રાજ્યનો પાયો આ જ 5 પાઠ છે. એક સમય એવો આવ્યો જ્યારે એક બહુ મોટી મલ્ટીનેશનલ કંપનીએ બાલાજીને ખરીદવા માટે કરોડો રૂપિયાની ઓફર કરી. કોઈ પણ લલચાઈ જાય ને, પણ વિરાણી ભાઈઓએ ના પાડી દીધી. જાણો છો કેમ? કારણ કે 500થી પણ વધારે ગ્રાહકોએ એમને જાતે પત્રો લખ્યા હતા. અને એમાં શું લખ્યું હતું? પ્લીઝ કંપની વેચતા નહીં, અમે બાલાજી ખાઈને મોટા થયા છીએ. બીજી કોઈ કંપની આવશે તો ભાવ વધારી દેશે અને સ્વાદ પણ બગાડી નાખશે. આ ખરેખર પૈસા પર લોકોના પ્રેમની જીત હતી. અને આ નિર્ણયની પાછળ છુપાયેલો હતો એમનો ચોથો પાઠ: પોતાની ધૂન શોધો. ધૂન એટલે કે પેશન. એમના માટે બાલાજી ફક્ત પૈસા કમાવાનો ધંધો નહોતો, એ એમનું પેશન હતું, એમની ધૂન હતી. અને જ્યારે કોઈ કામ માટે આવી ધૂન લાગી જાય ને, ત્યારે કરોડો રૂપિયાની ઓફર પણ ફિક્કી લાગે. અને હવે એમનો 5મો સિદ્ધાંત. આ કદાચ સૌથી અલગ અને ક્રાંતિકારી છે. એ છે વેચાણ નહીં, સેવા. તમે માનશો, બાલાજી કંપનીમાં કોઈ પણ કર્મચારી માટે કોઈ સેલ્સ ટાર્ગેટ હોતો જ નથી. એમનું માનવું એકદમ સ્પષ્ટ છે: તમે વસ્તુ જેટલી સારી બનાવો કે ગ્રાહક સામેથી એને શોધતો આવે. તમારું કામ માલ વેચવાનું નથી, બસ જે માંગ આવે છે એને પૂરી કરવાનું છે. અને આ વિચારધારા એમના આખા બિઝનેસ મોડેલમાં જોવા મળે છે. જો જે ખેડૂતો એમને બટાકા આપે છે એમને સમયસર પૈસા મળી જાય, જે ડિસ્ટ્રીબ્યુટર્સ છે એમને કંપનીના પાર્ટનર ગણવામાં આવે છે, જે કર્મચારીઓ છે એમને પરિવારનો જ એક ભાગ માનવામાં આવે છે, અને જે ગ્રાહકો છે એમને ઓછા ભાવમાં બેસ્ટ ક્વોલિટી મળે છે. મતલબ કે આ એક એવી સિસ્ટમ છે જ્યાં દરેક જણ ખુશ છે. અને છેલ્લે ચંદુભાઈની સૌથી મોટી અને ઊંડી શીખ, જે ખરેખર આખા સામ્રાજ્યનો આત્મા છે, એ બહુ જ સરસ વાત કહે છે. એ કહે છે કે મહાભારત કેમ થયું? કારણ કે બધા મેરા મેરા એટલે કે મારું મારું કરતા હતા અને એનો અંત વિનાશમાં આવ્યો. જ્યારે રામાયણમાં તેરા તેરા એટલે કે તારું તારુંની ભાવના હતી અને એ સફળતા તરફ દોરી ગયો. બસ આ જ નિસ્વાર્થ ભાવના અને પરિવારની એકતા, એ જ બાલાજી વેફર્સની સાચી શક્તિ છે.